4 દાયકાથી સુરેશ જોશીએ શરૂ કરેલું ઉત્તમ ગુજરાતી સાહિત્યનું સામાયિક એતદ આજે પણ વરસમાં 4 વાર 100 પાના ભરીને ઉત્તમ અને રોચક સાહિત્ય ભાવકોને ઘેર ઘેર પહોંચાડે છે. 2020-21 દરમિયાન સુરેશ જોશી જન્મ શતાબ્દીના અવસરે એતદના પ્રકાશક ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર પ્રસ્તુત કરે છે સુરેશ જોશીની સાહિત્ય યાત્રાના સ્મરણો, એમના સાથી સાહિત્યકારો દ્વારા. ઘણા દિવસો પછી, ઘણા વર્ષો પછી આ પ્રકારે મળવાનું થાય છે અને એનું કારણ સુરેશભાઈ છે. એ તો મારો આનંદ વધારે છે આ ઘટના. 1980 વડોદરા પહોંચ્યો ત્યારે મારી ઉંમર 30 હતી. અત્યારે આઈ એમ 70. વડોદરા પહોંચ્યો તે પહેલા વડોદરાના માત્ર 4 વ્યક્તિના નામ સાંભળ્યા હતા. એક સયાજીરાવ ગાયકવાડ, બીજી વ્યક્તિ ગુલામ મોહમ્મદ શેખ, ત્રીજી સુરેશ જોશી અને ચોથી વ્યક્તિ ભૂપેન કક્કર. હું ત્યાં આ નામ હું મારા મહારાષ્ટ્રના દોસ્તો પાસેથી સાંભળ્યા હતા. સયાજીરાવનું નામ તો વાંચનમાંથી પણ. હું પહોંચ્યો અને લગભગ બીજા દિવસે જ, કારણ કે તદ્દન અજાણ્યો ઈસમ વડોદરા પહોંચે છે અને ગુજરાતીની ફાંફા, કારણ કે ગુજરાતી બોલવું મારા માટે સંભવ હતું નહીં. અત્યારે પણ જે ગુજરાતી હું બોલી રહ્યો છું, તો તમે મને માફી કરજો કે આ ભાષા પર અત્યાચાર કરતો હું બોલી રહ્યો છું. તો પહેલા દિવસે બપોરે 2 વાગે હું સુરેશભાઈના કેબિનમાં પહોંચ્યો, ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં. તે વખતે ગુજરાતીમાં પ્રોફેસર હતા, હજી પણ યુનિવર્સિટીમાં હતા અને તે દિવસોમાં એ અધ્યાપક નિવાસમાં રહેતા હતા. લગભગ છેલ્લા 2 વર્ષ એમના બાકી હતા, 2 કે 1.5 વર્ષ બાકી હતા ડિપાર્ટમેન્ટમાં. લગભગ તે દિવસ સાંજે કે બીજે દિવસ સવારે હું શેખ સાહેબને મળવા માટે ગયો અને પોતાને ઇન્ટ્રોડ્યુસ કર્યું અને પછી પાછો આવ્યો. સુરેશભાઈને હું કીધું કે સર, આઈ વોન્ટ ટુ લર્ન ગુજરાતી લેંગ્વેજ. He said, he asked me, why do you want to learn Gujarati language? So I said, I would like to read your writings. સુરેશભાઈએ બીજા દિવસથી ચાના સમય અને એક જે રીતે ચાઇનીઝ અથવા જાપાનીઝ ટી સેરેમની હોય છે, એ રીતે સુરેશભાઈની ટી સેરેમની તે દિવસોમાં ત્યાં હંમેશા જોવા મળતી હતી. ખૂબ એલાબોરેટ ટી સેરેમની હતી. લગભગ એકાદ કલાક સમય એ ચા પીવા માટે નીકળી જતો હતો. તો 1 કલાકમાં સુરેશભાઈએ મને કીધું કે તમે રોજે અહીં આવો અને સાંભળો, જેટલું સમજશો એટલું બોલો. થોડાક દિવસ પછી સુરેશભાઈએ મને કીધું કે હવે તમે ચોપડી વાંચવાનું શરૂ કરો ગુજરાતી. તો સૌથી પહેલા હું ગૃહ પ્રવેશ વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ મારા માટે ગૃહ પ્રવેશ થોડું અઘરું હતું પુસ્તક એ સ્ટેજમાં. પણ વિદ્યા વિનાશને માર્ગે ખૂબ ગમ્યું. અને પછી લગભગ 1-1.5 વર્ષના સમય દરમિયાન, કારણ કે તે સમયે હું હજી પણ લોકસત્તા કે સંદેશના જે હેડિંગ્સ હતા એના મદદથી ગુજરાતી અક્ષરો વાંચવાનો પ્રયત્ન કરતો હતો. તદ્દન હું અભણ હતો ગુજરાતીના વિષયમાં, અક્ષરોમાં, ભાષામાં. ત્યાર પછી 1-1.5 વર્ષમાં છિન્નપત્ર, જનાંતિકે, ગૃહ પ્રવેશ વાંચવાનું થયું. કહેવું જોઈએ કે જનાંતિકે ખૂબ ગમ્યું, ખૂબ જ ગમ્યું. એટલે મારા એકદમ અંદર ઉતરી જાય એ પ્રકારની
એ પ્રકારનું પુસ્તક હતું, લખાણ હતું, શબ્દો હતા. સુરેશભાઈ તે સમયે લોકસત્તામાં કંઈક લખતા હતા. એ પણ હું લગભગ ગુરુવારે કે બુધવારે આવતો હતો એમનો કોલમ, એ હું વાંચતો હતો. ચિહ્નપત્ર મારા માટે થોડી નવલિકા, સ્લાઇટલી સ્ટ્રેચ્ડ, સ્લાઇટલી નોટ સો રિયલ એવી કંઈક હતી, પણ એનો પૂરો કોન્ટેક્સ મારા પાસે હતો નહીં. પણ હું સુરેશભાઈને મળતો રહ્યો અને એ પુસ્તકોની વાત કરતા હતા એ સાંભળતો રહ્યો. જ્યારે ઇંગ્લેન્ડ કે ફ્રાન્સ કે જર્મની જવાનું થયું ત્યારે સુરેશભાઈ કહેતા એ પુસ્તકો લાવતો અને અન્ય પુસ્તકો પણ બાબુ સુતાર પણ કંઈક લિસ્ટ આપતા હતા. શેખ સાહેબ સજેસ્ટ કરતા હતા એ પ્રકારના પુસ્તકો લાવીને વાંચવા, શેર કરવા. એ દિવસ ખૂબ જ સમૃદ્ધ કરવા વાળા દિવસ હતા. પછી વાતોમાં થયું કે અન્ય ભાષાઓમાંથી સાહિત્ય ગુજરાતીમાં આવે અને ગુજરાતીનું સાહિત્ય ગુજરાતીથી બહાર પણ જવું જોઈએ. અને એ હેતુથી સેતુની શરૂઆત કરી. સુરેશભાઈ તો વેટરન જર્નલ મેકર્સ હતા. એક પછી એક કેટલાક સામાયિકો સુરેશભાઈએ નિર્માણ પણ કર્યા, સારી રીતે, ખૂબ જ સારી રીતે ચલાવ્યા. અને સુરેશભાઈ કહેતા કે જ્યારે મેગેઝિન શરૂ થાય છે ત્યારે બંધ પણ કરવાનું હોય છે, ધ્યાન રાખવું જોઈએ. એ બંધ પણ થયા મેગેઝિન્સ. લગભગ મોટાભાગનું કામ સેતુનું શિરીષભાઈ કરતા હતા. ખાસ કરીને અનુવાદ ચકાસવા, શબ્દોનું શુદ્ધિકરણ કરવું, એ બધી રિસ્પોન્સિબિલિટી શિરેશભાઈએ સાચવી લીધી હતી. સુરેશભાઈના સંપર્કમાંથી અન્ય ગુજરાતી સાહિત્યના દિગ્ગજો જોવા મળ્યા, એમને મળવાનું થયું. અને એ દિગ્ગજો જ્યારે સુરેશભાઈ પાસે મળવા માટે આવતા ત્યારે જે નજરથી સુરેશભાઈ તરફ જોતા, એમને સાંભળવા માટે કેટલા ઉત્સુક રહેતા, એ બધું જોઈને સુરેશભાઈ એક્ઝેક્ટલી કોણ છે એ કલ્પના કરવાનો પ્રયત્ન હું કરતો હતો. મારી સ્થિતિ તો કોઈ એક સ્ટ્રેન્જર ઇન એ લવલી લિટરરી પેરેડાઇઝ એ પ્રકારની હતી, પણ હું હંમેશા સ્ટ્રેન્જરના રૂપમાં જ હતો. 5 વસ્તુ સુરેશભાઈની મને ખૂબ સારી રીતે યાદ છે, જે સાહિત્યથી જોડાયેલ નથી. પણ સાહિત્યથી જોડાયેલ નથી એવું કહેવું પણ મારા માટે મુશ્કેલ છે. એક છે એમનું હાસ્ય. સુરેશભાઈ જેવું હાસ્ય હું બીજા કોઈ પાસે છે એવું જોઈ નથી. એ હાસ્ય માટે કોઈ ખાસ શબ્દ મારા દિમાગમાં અત્યાર સુધી નિર્માણ નથી થયેલું. બસ એ સુરેશભાઈનું હાસવું હતું. અને હાસ્યમાં એ બધાને સમાવિષ્ટ કરી શકે છે એવી કંઈક જાદુ કિમયા તાકાત હતી. બીજી વાત સુરેશભાઈ વિશે કદાચ હું કહું તો તમને લાગશે કે આ ટ્રિવિયલ છે કે હાસશો તમે, કે આ કોઈ ગાંડો માણસ વાત કરે છે એવું કહેશો. પણ સુરેશભાઈના ફોટો જેવા જ બિલકુલ એ હતા. એમના ફોટો અને એમનામાં ખૂબ સાધર્મ્ય હતું. ઘણા બધા વ્યક્તિઓના ફોટો અને વ્યક્તિમાં સાધર્મ્ય આ પ્રકારનું રહેતું નથી. અને એટલે ફોટો જેવી વ્યક્તિ હોવાથી સુરેશભાઈ મને હંમેશા ખૂબ ઓથેન્ટિક લાગતા હતા એઝ એ પર્સન. ત્રીજી વાત જે મારા મગજમાં છે, સ્મૃતિમાં છે, એ કે વૈશાખના દિવસોમાં, અને વડોદરાનો વૈશાખ અન્ય શહેરોના, બોમ્બેના વૈશાખથી ખૂબ કઠોર હોય છે. એ દિવસોમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સ પાસેથી, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, નોટ ફાઇન આર્ટ્સ,
એ ફતેગંજના એમના નિવાસ સુધી ક્યારે ક્યારે ચાલતા જતા હતા. થેલો અને સુરેશભાઈનો હાફ સ્લીવ શર્ટ એ તો મારે કહેવાની જરૂરત નથી. પણ એ આખા રસ્તા પર કોમર્સ ફેકલ્ટીથી લઈને ફતેગંજની શરૂઆત થાય ત્યાં સુધી, લગભગ હોમ સાયન્સ ફેકલ્ટી સુધી, ગરમાળા, યલો ફ્લાવર્સ, યલો અપોન યલો અપોન યલો, અને હદ વગરનો તડકો, અને એ તડકામાં એ ચાલતા, અને ક્યારેક થેલામાંથી કોઈ પુસ્તક પણ હાથમાં લઈને ક્યારેક પુસ્તક તરફ જોતા અથવા તો થેલામાં ફરીથી મૂકતા. એ શબ્દ વિનાનું દૃશ્ય મારા માટે સુરેશભાઈ બની રહ્યું છે. એક સંસ્કૃત શબ્દ જીજીવિષા હું સુરેશભાઈ પાસેથી ઘણી વાર સાંભળ્યો છે. અને સુરેશભાઈ પાસેથી જીજીવિષા શબ્દ સાંભળતા જીવવાની ધગસ સાંભળતા મને એ શબ્દ ખૂબ ગમતો થયો. એટલે એ શબ્દ હું ફરી ક્યારેક પણ સાંભળ્યો હશે તો હંમેશા જે રીતે સુરેશભાઈ એ શબ્દ ઉચ્ચારતા હતા એ મને યાદ આવે છે. સવારે કારેલીબાગથી હું સુરેશભાઈના ઘરે જતો, અને સુરેશભાઈ મહાભારતનું વાંચન કરતા. ઉષાબેન પણ સાથે હતા. એવા મહિના પછી મહિના, કેટલોક સમય, ઘણો બધો સમય મહાભારતનું વાંચન, અને એ વાંચન રિલિશિંગલી કરતા હતા. મને એ પણ યાદ છે કે જર્મનના પ્રોફેસર શ્રીનિવાસન સાથે એક ફ્રેન્ચ ફિલોસોફરનું પુસ્તક ડીકન્સ્ટ્રક્શન વિશે, નોટ ડેરિડા, ઝાક ઝાબેર, એનું ઘણા દિવસ સુધી વાંચન થયું. સુરેશભાઈ એ વાંચનમાં રસ રાખતા લેખક હતા, એ મને ધ્યાનમાં આવ્યું. વાતોમાં એમનો ખૂબ વિશ્વાસ હતો, સંવાદમાં ખૂબ વિશ્વાસ હતો. આ વ્યક્તિ મારા જીવનના 6 વર્ષના સમય સુધી ખૂબ મોટા પ્રમાણની ઉપસ્થિતિ, પ્રેઝન્સ, ઓવરવેલ્મિંગ પ્રેઝન્સના રૂપમાં રહી. 1980 થી 1986, 1986 સપ્ટેમ્બરમાં એમનું નિધન થયું, અવસાન થયું. અને ત્યાર પછી હું ફરી એકવાર ઇંગ્લેન્ડ કોઈ ફેલોશિપના કારણે જતો રહ્યો. હું ઘણા બધા અન્ય ભાષાઓના સર્જકોને મળ્યો છું અને એમને નજદીકથી જોયું છે. જે રીતે મહાશ્વેતા દેવી બંગાળના, અરુણ કોલટકર મહારાષ્ટ્રના, યુ આર અનંતમૂર્તિ કર્ણાટકના, અને એ વ્યક્તિએ પણ મારા પર ઘણી બધી અસર કરી છે. મારા જે શિક્ષક હતા, પીએચડી ગાઈડ હતા, એ કન્નડના એક ખૂબ સમર્થ નોવેલિસ્ટ હતા, શાંતિનાથ દેસાઈ. ગુજરાતમાં એમનું નામ જાણતું નથી, પણ કર્ણાટકમાં છે. પણ સુરેશભાઈની જે અસર હતી એ ઘણી ઊંડી હતી. ઇટ વોઝ અ ડીપ ઇમ્પેક્ટ. અને તે વિશે બોલવાનું હું જ્યાં સુધી બને ત્યાં સુધી ટાળ્યું છે, because it is a sacred impact for me. 5 વર્ષ પહેલા હું વડોદરા છોડી કર્ણાટકમાં આવ્યો ત્યારે લિંગ્વિસ્ટિક સર્વેનું કામ પૂરું થયું હતું અને ઘણા બધા ઇન્ટરવ્યુઝ ન્યૂઝપેપરમાં આવતા હતા. ત્યારે મારા પબ્લિશરે એવું સૂચન કર્યું કે તમે તમારા વિચારોનું વલણ કઈ રીતે આવ્યું,
કઈ રીતે તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ જર્ની છે તે વિશે લખો. તો હું ટૂંકમાં એ હિસ્ટ્રી ઓફ આઈડિયાઝ ફોર માય સેલ્ફ એવું લખાણ કર્યું. હું અત્યારે એ લખાણમાંથી એક નાનકડો હિસ્સો, નાનકડો ભાગ વાંચવા માંગુ છું તમારા પરમિશનથી. કારણ કે સુરેશભાઈ નથી અને આ અંગ્રેજી પુસ્તક મારું ગુજરાતમાં ખાસ કોઈ વાંચશે એવો વહેમ હતો નહીં. એટલે જે હું લખ્યું છે એ સિન્સિયરલી લખ્યું છે અને કોઈ વાંચશે, કોઈ રિસ્પોન્સ આપશે એ સામે રાખીને લખ્યું નથી. એટલે 4-5 પાના જેમાં સુરેશભાઈનો અસર મારા પર કેટલો છે એ વિશે હું થોડુંક લખ્યું છે, એવું વાંચું છું. This section is called Finding Myself Again and Freedom. કે મારા નાનપણથી મારા મા બાપે અમારું કુટુંબ બ્રાહ્મણ છે એવું કહેવાનું શરૂ કર્યું. મહારાષ્ટ્રમાં હતા અને હું જાણતો હતો કે એમાં તથ્ય નથી. અને મારા મિત્ર બધા ઘણા બધા અલગ અલગ સમાજોમાંથી આવેલા, અલગ ધર્મોમાંથી આવેલા એવા હતા. એટલે ચક્કરમાં હું કપાઈ ગયો હતો. આધા હિસ્સામાં હું પોતા જાતને બ્રાહ્મણ છે એ સિદ્ધ કરવા માટે અને આધા હિસ્સામાં એ બધા ટોર્મેન્ટેશનમાંથી ફ્રી થવા માટે ઘણા બધા વર્ષો મારા ગયા. અને વડોદરામાં હું જ્યારે આવ્યો ત્યારે સુરેશભાઈ પોતાના જ્ઞાતિ વિશે ખૂબ પ્રામાણિકપણાથી રૂપમાં પણ રહેતા હતા એ હું જોયું. અને મારી પોતાની જે મૂંઝવણ હતી એમાંથી હું થોડો મુક્ત થયો. તો હું વાંચું છું કે વડોદરા આવતા પહેલા હું ઇંગ્લેન્ડ ગયો હતો. When I learned that I was being given a fellowship to go to the University of Leeds, I thought that I was going to be without this unnecessary cultural baggage, that is of caste and religion. However, the result of my moving to England turned out to be the exact opposite of what I had expected it to be. After going to Leeds, I started thinking of myself as being an Indian much more acutely than even before. And in the process of self-reflection, started thinking of the cultural mix that had formed my personality very intensely. The material arrangements in England are such that the stay there leaves a lot of more free time to anyone than the life in India allows. As such, one tends to think about oneself a lot more obsessively. I have noticed that the egocentrism encouraged by the British lifestyle even makes a person stutter instead of being able to produce simple, rapid-fire sentences. For my dissertation at the University of Leeds, I chose to work on 2 Indian poets, one of whom was A.K. Ramanujan, who had suffered a similar kind of dilemma before me, and who also had a contact with Baroda before he went to Chicago. On returning from England, I landed a teaching job in Baroda. Here I came in contact with an eminent Gujarati writer who was a Brahmin and quite comfortable in the knowledge of being one. He was known in Gujarat as a great modernist, writer and thinker. I was quite surprised, therefore, to see how comfortably he could combine in his sensibility the Sanskrit cultural inheritance and modern Western learning. I observed him with utmost care that combined affection as well as scrutiny. We worked together on a literary journal for 5 years. When he died,
I was getting ready to go to England again, which I did in October 86. This time I thought I'll make the personality of this great Gujarati writer the subject of my thinking and study. The result of my reflection was a critical book. Of course, what I started writing as a letter to Suresh Bhai later became a critical book because that letter was not to be read by him. He had already left, this body, his body. In which a critical book in which I had argued that the contemporary literary sensibility in India suffered by being burdened with the restricting inheritance of Sanskrit theoretical thinking as well as modern forms of Western knowledge. So this was a rebellion against Suresh Bhai that was going on in my mind because I decided to reject both. The study was quite esoteric in nature. It was published under the title After Amnesia. That it was fairly well received confirmed my suspicion that in our time, Indian people seem to be looking for a new path that could take them beyond the familiar debates between Brahminism and its excluded others. But the writing of that study made me experience a new sense of freedom. I felt spiritually lighter. Besides, during the course of this study, I had started discovering the medieval Bhakti poets. They gave me strength. However, Suresh Bhai did work on Akha, but his love for Baudelaire far surpassed his love for Akha. However, I did not wish to free myself from the dilemma without once carefully and thoroughly looking at the dichotomy. Therefore, I started reading the Gita carefully, which Suresh Bhai had read out to me earlier. It created in me an appetite for studying the Vedic literature. Thus, I turned to the Upanishads. My reading of W.B. Yeats, who had once tried his hand at translating the Upanishads with the help of Sri Purohit Swami, had created a curiosity in my mind about these sacred texts. I read some of them, first in order to enjoy them as philosophical texts, and later as texts describing certain deep spiritual experiences. I found them deeply moving and powerfully instructive. Moreover, they did something very profound to me. They drove the fear of death completely out of my mind. Similarly, they too took away the sense of material possession, which had thus far marked my thinking. When these two changes occurred in me, I started feeling more human. I was 40 at that time. And suddenly it dawned on me that I must preserve this precious new freedom brought to me rather unexpectedly. Going over the years of my life, trying to take a good account of all that I had done and not done thus far, I realized that a cultural identity is only a matter of speech, of a language culture. Thus, the idea of looking at various such cultures took hold of my mind. This happened more as a physical experience than as a mental calculation, and inevitably, I was drawn to the study of languages of small communities. I decided to create the Bhasha Center for the purpose of carrying out the scrutiny of my new intellectual persuasions. This led me to spending my days with the Adivasis. As I started living with them, the Adivasis, spending endless hours learning from them, I felt that for the first time in my life, I could feel completely free. The dilemmas in my mind slowly started dissolving. My anxiety about my own cultural identity slowly started disappearing. The Adivasis taught me that Brahminism was not just a form of knowledge, it was also a form of coercive power. I realized that Gautam Buddha had gone through this experience long time before mine. His teaching started appealing to me, and I decided that I will formulate a series of lectures addressing the Upanishads from the Buddhist perspective. I made 3 attempts to formulate these lectures, but every time when I had finished the first few, I found that the tussle between Buddhism and Brahminism in my mind was still inconclusive.
At one point, I decided to formally convert to Buddhism, but since my mind did not offer a conclusive judgment on that matter, I kept postponing that decision. After spending about 10 years in this state of indeterminacy, one day when I was 50, I took out my pen and started writing my last testament. I found myself writing the following sentences, which apparently had nothing to do with my material possessions. The sentences are: I would like my body neither to be burnt nor buried. I would like it to be left in water. I have followed a religion with only two articles of faith. One, the world continues even after an individual is no more. And two, the people's wisdom is worth emulating. My testament is over. Now I go back to my text. I found it somewhat strange that I should be defining my cultural identity through these articles of faith. Now, all those completely unnecessary debates about my caste and religion that bothered me for half a century have disappeared from my mental transactions. I'm free. I'm free, neither pretending to be a Brahmin nor any other that survives by hating the Brahmin. I am an Adivasi. I've been here all along and will be here as long as this earth and the human species continue to be here. I am a thought, only a thought. I will not be reborn, for I will never die. At the heart of that thought is an emptiness that I have been trying to understand for over half a century. Action, excitement, movement, ideals, success, failures, tears, emotions, dreams, and fears try to fill that emptiness momentarily. Then it returns again to assuage, to pacify, to temper down, to console, to terrify, to unnerve. It meets you at every corner of life, in crowded streets, in hectic activity, in excited thought, in lonely books, in ancient meditations, and in contemporary movies. It is everywhere. I mean, everywhere is it, the emptiness. All that is seen and done and thought is but a loss of the memory of this emptiness. The presence of this absence being there all the time and beyond. I think I had been searching for a while for this little forgetfulness that makes what we call life. This started with some of my conversations with an elderly Gujarati writer friend with whom I had been working on the translation journal mentioned before. At that stage, I was obsessed with the idea of translating the consciousness of the civilization that expresses itself in many tongues. Our conversations were not about translation. That was taken for granted in our discussions. They were more about expression, particularly the epic tenor of a lyric expression. As Suresh Bhai use this about Hemingway so very often, and also the agency that allows the expression, the consciousness of it. We were debating with and through phenomenology and the critiques of consciousness. If we were debating if existence was not but a fiction created by consciousness. These discussions rarely refer to the daily bread and sweat, to the tipping power supply, or the communal violence that had become the order of the day in Gujarat. And I must say, I remorselessly enjoyed these conversations. My elderly collaborator and mentor, Suresh Joshi,
died within a few years after we launched our conversation. The pain was not so much the loss of his mind, for he had shared richly and generously of himself with me. I knew the thought he embodied. The pain for me was knowing that he would not return. I rarely spoke or expressed my emotions, and so I decided to put them in an essay for which I had chosen a most unattractive theme after amnesia. There was no chance I imagined that anybody would ever read it. Perhaps in an unconscious way, I even tried to make it as unreadable as possible by writing on cultural traditions in two Indian languages, in writing in a third non-Indian language, using a difficult style, diacritical marks, and a tone that was unfriendly from the first sentence to the very last. This was my way of meditating on the forgetfulness of the paradoxical emptiness that is everyday life, as Suresh Bhai had once told me. Thank you. Yes, I Okay. can see all of you. હું ગણેશ પહેલા તો સલામ આલેકુમ ધારવાડના તમારા ઘરને અને તરત કૂદી પડવાનું મન થાય એવી તમે વાત માંડી છે. તમે ધાર્યું છે એટલું આ વાત સરળ એટલા માટે નથી કે આફ્ટર એમનેશિયા વાંચીને તરત એનો મેં બહુ લંબાણથી રિવ્યુ કર્યો હતો, પણ that's another story. પણ let me start with હું મિત્રોને વિનંતી કરું કે થોડેક પ્રશ્નો મેં અંગ્રેજી ભાષામાં અહીંયા મૂક્યા છે, પણ that should be okay, I suppose. Let me start with what I have in mind. Did you, તમે વાત તો કરી, એટલે I'll take up the most complex thing that has come up from your detailed analysis of how you entered into after amnesia. આ પુસ્તક તમે સુરેશભાઈ માંથી પણ જાણે કે નથી આવતો હવે Prabodh, before you proceed, let me add, I read this passage from the question of silence. You play, just for reference, because Suresh Bhai told me what silence means. Okay, yeah, please. ના એટલે હું જરાક I'm trying to make it very simple. હું એને એકદમ basic point લઈને શરૂ કરું છું જેથી we can proceed well. તમે વચમાં વાતો કરતા કરતા એક વાત એમ કરી કે one of the ways you freed yourself from the complex experiences of tone between being a Brahmin and being a contemporary of friends, and therefore you lived with this dilemma when you went to Baroda. અને પછી તમે સુરેશભાઈને જ્યારે વધુને વધુ સમજતા ગયા, ઓળખતા ગયા અને એમનો સત્સંગ થતો રહ્યો, and you notice that here is an exemplar, a person who has resolved this without suffering from the consequences of that dilemma. Ek to he was at home in being what he was born into, and at the same time he was at home in the world that he sought for himself by going out. So that was a sense of liberation for you. તમને એક પ્રકારની મુક્તિનો અનુભવ થયો. પછી તમે પરદેશ ગયા અને તમે આ પ્રશ્ન તમને ફરી આવી પડ્યો કારણ કે as you rightly said that being away from home made you more of an Indian than you ever were before, and therefore those two questions return to you in a very dramatic way. A, કે હું કોણ છું, કે હું બ્રાહ્મણનો દીકરો છું, એક કુટુંબમાં જન્મ્યો છું, અને બી પણ મારા મિત્રો તો અનેક ભાષી, અનેક ધર્મી અને અનેક પરંપરાઓમાંથી આવેલા છે, તો what do I do with it? અને you પછી તમે એમ વાત કરી કે as a response to that dilemma returning to you in a very dramatic way, far away from home, made you enter into the desire to be free from Suresh Bhai also. I mean, something like that. હું એટલા માટે કહું છું કે તમે વાત કરી કે સુરેશભાઈના બે મહત્વના જે ફાટા હતા
One was he was at home with Sanskrit poetics and the classical traditions, and he was positively at home with the world literature of all kinds, mostly the Western literature. અને તમને એમ થયું કે the true freedom would come when I free myself from these two poles અને find another. અને જે નામવરસી કહેતા હતા तीसरी परंपरा की खोज में, અને જરાક વિનોબાનું નામ લઈને કહું તો तीसरी શક્તિ કહેતા હતા એમને. તો did you actually free yourself from quote unquote the Suresh Joshi? કારણ કે અહીંયા there is a slight distortion. It's not as if Suresh Bhai was oblivious of what else is there in all these traditions. He was just deeply preoccupied with Indian classical tradition, which he had completely internalized. And then he was seeking out the most contemporary ways by which life was experienced by an individual. And he did not resolve it by returning to a medieval or an independent third way. He sought it within himself. So, આનો જો તમે કંઈક વિચાર કરીને કહી શકો તો પ્રયાસ કરશે. You see, there's something in me which resists becoming a follower. I'm very obstinate about it. For Prabodh, you will of all the people I know appreciate this very old riddle coming from the Greek philosophy and also the Vedantic, the relationship between the substance and its shadow, and search for a shadowless substance. It fascinates me. And the moment I notice that I am becoming a shadow of a substance, my mind agitates against it. Suresh Bhai was not somebody who wanted followers. Actually, he disliked followers. I mean, among the things he disliked, one was hypocrisy. The second was mediocrity. Third was bureaucracy, and the fourth was followers. About hypocrisy, he rarely made a comment. He sometimes put up with that, but disowned the conversation or relationship immediately afterwards. He disengaged himself from hypocrisies. He was angry with mediocrity. He used to abuse, he used to lambast, constantly that word used to come in. They're all mediocre. So, for bureaucracy, he had contempt. For followers, he had great compassion. Well said. But if there was anyone who could give us a complete ehsas of freedom, it was Suresh Joshi. He had a very fine, very nuanced idea of what freedom is. He did not want followers. He liked friends like Sheikh and Bhupen Kakkar, who would never be his followers. I think he had great respect for them in his heart. That is what I have seen. The other thing that I have in my head is my response to death is very strange. It is not sufficiently human. But as soon as a close friend dies, I try to pack his memory inside my mind and not speak a word about it. I left for England on 25th September. He died on 6th September, and he was very much in the air. The friends who had come from Bombay were still in Baroda for about a week or 10 days afterwards. And so as soon as I went to England, I thought I'll pack off his memory somewhere in a very remote part of my mind. And in trying to do that, I realized that in his presence, I had kept aside my love for tamasha,
folklore, folk literature, my love for Dalit writing, and so on. And this whole essay took a shape. First, I wrote a long letter. It was about 55 pages long letter to Suresh Joshi about Baroda, literary culture that I had seen through him, through that those spectacles, through his vision. Slowly, I realized that nobody is going to read that letter, read that essay. I had sent a copy to a friend in Baroda, but I received no response. I sent a copy to Nemade and Jagirdar in Kolhapur, but received no response. So I thought, why write a letter that is never going to be read? And so I decided rather to modify it in the form of an essay. Of course, this is an entirely personal contest for writing that book. And I don't think it will help explain the argument that goes into that book, because it started looking very different. Thank you, Prabhu. ના પણ આ પત્ર જોઈએ છે ગુજરાતને. આ 55 પાનાનું જે દસ્તાવેજ છે જે તમે સંતાડીને રાખ્યો છે એ તમારે એની વહેંચણી કરવાની તમારી જવાબદારી છે, કારણ કે ગુજરાતે માંગી રહ્યું છે. આ એક વાત. અને હું બીજી વાત કરીને આ વાત પૂરી કરું. હવે હું સાવ બીજા ટ્રેક પર લઈ જાઉં તમને. Did you have conversation, debates, arguments about your own work? દાખલા તરીકે તમે PhD કર્યું હતું સાવિત્રીને કેન્દ્રમાં રાખીને શ્રી અરબિંદો સાથે. હવે શ્રી અરબિંદો કોઈક ને કોઈક રીતે સુરેશભાઈના ભાવ વિશ્વમાં ક્યાંક ક્યાંક હાજર હોવા જોઈએ, કારણ કે અંબાલાલ પુરાણી લખી રહ્યા હતા, ભોગીલાલ ગાંધી લખી રહ્યા હતા, અને વડોદરાના શ્રી અરબિંદોની ઓરડી પણ સલામત હતી, અને તમે હાજર હતા. સો જ્યારે તમે આવી લાંબા વોક્સ લેતા હશો અથવા તો વાતચીતો કરતા હશો, ક્યારેક તો તમારે આ વાત નીકળી હશે. One moment of compulsion which suddenly erupted. I noticed that Ushaben was devoted to Ramakrishna Paramahansa, and there was, as far as I remember, a very soothing photograph of Ramakrishna in their house. I might be making a mistake, but she had translated the Ramakrishna life in Gujarati, and Suresh Bhai had participated in that great work. Suresh Bhai used to mention the name Sri Aurobindo with respect, whereas my own thesis was critical of Sri Aurobindo, and I had never mentioned this to him. But once Manju Ben and Himmat Bhai were on a yearly visit to their 6-monthly visit to Baroda, and Manju Ben had just then taken up the editorship of what in Gujarati we call Farbas Traimasik, and she said, you must write on Aurobindo. And so I did pick up a chapter from my thesis and sent it to her, and that was translated, I think, Kamal Nitin Mehta अनुवाद કર્યા. Yes, so अनुवाद માં એ ત્યાં છપાઈ ગયા હતા in a serialized manner. But my unease with Aurobindo at that time was, and I will share it now. Of course, he was a great mind, a very great intellectual, and quite a life. But in his years in Baroda, he had moved closer to 2 European texts. One was by a linguist, and another was a cultural analyst, was a German cultural analyst. And these texts had accepted the idea of a superior race coming from Nordic. So what later shaped Hitler's fascism, founded on these books, had entered Aurobindo's early writings in Baroda, and I was extremely uneasy. Of course, Aurobindo, we must say, that had entered Sister Nivedita, not Nivedita, our Theosophist, Annie Besant's early work. But Annie Besant had distanced herself from that
by about 1906 or 7, and Aurobindo had distanced himself from that by about the same time. I was extremely uncomfortable with that part of Aurobindo. One cannot punish him now for because he went far beyond that position and then proposed a Vishwamana, the noblest of the ideas. But while in Baroda, and when one could feel that Aurobindo has walked on this road from his house to the faculty, where he's and this Lele's house, Yogi Lele, where he met Lele somewhere in. I used to feel a bit uncomfortable there. So I did not speak about Aurobindo with Suresh Bhai. He mentioned to me with great respect, and because I was 30 years younger, I used to accept his, his statements with due respect, but not respond to it. That is, I did not discuss politics with him. Oh, I was deeply political, but I did not discuss politics with him because I knew that that was a wrong constituency. For discussing politics, there were others in Baroda. And this was literature and philosophy, and not just literature and philosophy and books, but a vision of life, a vision of the experience of life. Suresh Joshi could speak about life as an experience, not life as a process in the society. Had he been in France or Germany, he would have become a whimsical, the English word is, somebody who does not like people. There is an English word which yes. He was he was luxurious in his loneliness. He luxuriated in his loneliness. He created it. He caused it. Sometimes he deliberately caused it. And because that gave him the solidity which was necessary after a life in Songarh to Bombay to Karachi to Nadia, this Anand, and finally to Baroda. And he knew that he was surrounded by mediocre people. So mine was a guarded, rich experience with Suresh Bhai. As we read Suresh Bhai's essays and journals and prose writings, columns and critical writings, not always, but often, and the manner in which he edited all these journals, I get the feeling that Suresh Joshi's creative as well as critical impulse is charged when he comes across books that excite his imagination, as if it is a written word that alone constitutes his experiencing life to which he reaches out. Now, this is a very strong thing to say, but I want to, મને એવું થાય કે તમે એ વિશે જરા કહો, કારણ કે જનાંતિકેનું ઉદાહરણ લઈએ તો 51 ગદ્યખંડોમાં આપણને સૌને સ્પર્શી જતી ભાષામાં 30 થી 35 ગદ્યખંડો કોઈ પુસ્તક એમને વાંચ્યું છે એને કેન્દ્રમાં રાખીને એના રસાનુભવને એ પ્રતિસાદ આપી રહ્યા છે અને એક સાથે જ he is creating another text because he has been excited by the text that he has encountered, imbibed and made his own. તો આ વિશે તમે પેલી વાત કરી છે કે માણસોથી થોડાક દૂર રહીને પોતાના એકાંતને સાચવી લેવાનું, અને આ એકાંત જે સચવાયું છે એને સ્પોકન નહીં પણ રિટન વર્ડથી, જો કે તમે સંવાદની પણ વાત કરી, અને નાના કરતા સુરેશભાઈ કહેતા કે 5 મિત્રો ભેગા થાય એ આપણી વિદ્યાપીઠ. So can you say something about this? Yeah, what I felt was in the 50s, see, he was a Gandhian. Okay. he was a great admirer of Gandhi. He used to speak to me at least with great respect about Gandhi, and probably after becoming free as a country, in about 20 years' time, a tremendous, you know this,
a tremendous disillusionment set in among the literary class, scholars, those who were with the idea of freedom. And I think that disillusionment was translated by many in their cinema, in literature, in poetry, in painting. And Suresh Joshi isolated himself from the world which had become a fraud on the idea of freedom. I said he had a very nuanced understanding of what freedom is. His laughter and that understanding of freedom came from his early days. His isolation came from this disillusionment with the fraud on freedom that our country saw. I mean, that's how I look at him. I may be, his excitement with books and ideas was absolutely it belonged to the era of enlightenment. I mean, he spread himself across so many disciplines with such ease. It is sad that Gujarat of his time did not appreciate him as much as it should have done. And Gujarat after his time did even less. But I'm sure there will be a revival of Suresh Joshi some decades from now. It is guaranteed. It is a foregone thing. There is no doubt in my mind about that. So if there's any question, I'll be happy to respond to the extent I can respond. And I'm sorry I did not speak about Suresh Bhai. I spoke more about myself. મારા મનમાં પ્રશ્ન એ ઉઠે છે કે જો સુરેશભાઈએ તમારા જીવનમાં જે બધા વળાંકો આવ્યા ને તમે જે લેંગ્વેજ સર્વે તરફ વળ્યા અને એ ઉપરાંત તમે ખાસ કરીને આદિવાસી સાથે એક પ્રકારની એકાત્મકતા સાધી. એમના પોતાના જે કાંઈ પણ શું કહેવાય વિચારો હતા એમાં એમણે આ કેવી રીતે જોયું હોત એવો પ્રશ્ન મારા મનમાં થાય છે. આ તો બધું હાઇપોથેટિકલ છે, પણ છતાંય મારા મનમાં એમ લાગે છે કે કદાચ તમે જો તમારું પોલિટિક્સ એમની પાસે રજૂ કર્યું હોત તો એમણે શું કર્યું હોત. અહીંયા મિત્રોએ વાત કરી કે એ ઓવર્ટલી પોલિટિકલ નહોતા, પરંતુ એમણે પોતાના લખાણોમાં ઘણીવાર જુદા જુદા લેખકોના સંદર્ભો આપીને જે તે સમયમાં જે થઈ રહ્યું હતું એના ઉપર ટિપ્પણી કરી હતી. કેટલાક મિત્રોએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે એમના જે અઠવાડિક પેલું જે કોલમ હતી એ કોલમમાં જે લખતા એમાં ઘણીવાર એ વિશે એ ટિપ્પણી કરતા. ખાસ કરીને જ્યારે કટોકટી હતી આપણા દેશમાં તે અરસામાં પણ એમણે એ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. પરંતુ આઉટવર્ડલી આપણે જોવા જઈએ તો ઘણીવાર આપણને એમ લાગે કે એ જાણે રાજકારણમાં પડવા માંગતા નથી. એમની દુનિયા જે છે તે સાહિત્યની દુનિયા છે, એટલે એમનું પોલિટિક્સ હતું તે સાહિત્યમાં હતું અને સાહિત્ય દ્વારા એ જે કાંઈ પણ એવા પરિબળો હતા એમને એમ લાગતું કે આ પરિબળોની સામે આપણે પડવું જોઈએ, તો એ પરિબળોની સામે એ સાહિત્યનું શસ્ત્ર લઈને પડ્યા હતા. એક અર્થમાં જોવા જઈએ તો એ પ્રકારના જો આપણે એમના રાજકારણને કોઈ નામ આપવું હોય તો આવું નામ આપી શકીએ, આવા અર્થમાં જોઈ શકીએ. પરંતુ આપણે જોયું છે કે કેટલાક એવા ગાળાઓ આવ્યા હતા જ્યારે એમણે બહુ સ્પષ્ટ રીતે પોતાના વિચારો રજૂ કર્યા નહોતા. અહીંયા મિત્રોએ એક પ્રશ્ન એ પણ પૂછેલો કે એ 2.5 વર્ષ કરાચીમાં હતા જ્યારે એ ભાગલાનો સમય હતો, છતાં એમના લખાણોમાં ક્યાંય ભાગલાનો કોઈ વિશેષ ઉલ્લેખ થતો નથી.
મને પણ એમ લાગેલું કે 1970ના ગાળામાં જે ભયંકર રમખાણો થયા વડોદરા અમદાવાદમાં એમના વિશે એમણે કોઈ ચોક્કસ ટિપ્પણી કરી હોય તો એ મારા ખ્યાલમાં નથી. આને કારણે કેટલાક લોકોના મનમાં, મારા મનમાં પણ એવા વિચારો આવતા કે સુરેશભાઈ પોલિટિકલી એન્ગેજ નથી. પણ અહીંયા જે વાતચીત થઈ એ વાતચીતમાં એવું જણાવવામાં આવ્યું છે અને અમુક અર્થમાં એ પ્રકારનું ચિત્ર રજૂ કરે છે કે સુરેશભાઈ ડાયરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી આજે જુદા જુદા પ્રવાહો હતા, એટલે જે રાજકીય જે આવા બનાવો બનેલા એના વિશે એ પોતાની ટિપ્પણી, પોતાની જે અઠવાડિક જે પેલી કોલમ હતી એમાં કરતા રહેતા હતા. બીજી જગ્યાએ એ જોવા મળ્યું નથી. મેં કહ્યું તે સ્પષ્ટ થયું ગણેશ? My response is, if I had discussed politics with him, probably he would have discussed politics with me. But I remember in the Kafka seminar, which he had initiated, I think in 83, 82 or 83, he had presented Kafka as a political writer from the political angle. But when it came to Hemingway or Camus, his greater interest would be in the case of Camus, it would be existentialism. In the case of Hemingway, it would be in the form. Because he had put his genius in experimenting with form, which could, I mean, he was aspiring to be, he was aspiring to write something which is completely shorn of form, and the formlessness itself becomes the form. So his politics would be, in that sense, the politics of liberal anarchism. And his understanding of freedom also was of that kind. I did not discuss politics with him because I was very young. My own political ideas were not fully shaped. They were derivative. And I followed one pathya, never to parrot something in his presence, never to go and tell him so-and-so says such and such thing, because I knew that that would violate the sanctity of our dialogue. I only said what I felt, and I knew that I did not have that political maturity to talk to him about my own politics. However, I think he had decided in his mind very firmly on a certain hierarchy. And at the top of that hierarchy came the person who is struggling with imagination, as Prabodh said earlier, making imagination, imagining imagination, forming a new world, creating worlds out of this world. And next to that came the people who did things, people who made love, people who lived life, people who sang, and so on. And much below that came the people who cause things, such as lawyers, doctors, politicians, corporators, and so on. And he normally wanted to stay on the Angrezi mein jane second floor ke trija mala par. I remember a statement he made. He said, you know, this life of the mind is like multi-storied house, and I like to live in that, you know, the uppermost story. There's an interview that he gave to this Manchester professor from Manchester, John Stakanowski. John is dead, and I have no way of getting that interview now. But he had said that I live in the third Milo Nathi Dolio. This is that essay which had appeared in Setu, and in that also he has repeated that. So he was trying to capture the ethereal, the abstract among the most abstract, not in the esoteric sense, but in the sense of an intellectual journey, challenging journey. There's one more thing, and that should never be forgotten. He spoke endlessly about pain and grief in his childhood.
in the village. And I think that grief and pain were far more personal grief and pain, far more overwhelming than perhaps this experience of the division of the country, because he did recommend writers who wrote about the division partition. He was mindful of their contribution, mindful of the significance of that, mindful of the enormity of that event. But for him, he was trying to create a space of himself, entirely of himself, entirely for himself. And there, that space had to remove him from the pain and the pain and the grief in the childhood, but it was founded on those. And he remained between, whether it is Graha Pravesh or whether it is Janantike, those things written again and again. But I'm not a good literary critic when it comes to Suresh Bhai. There are very capable literary critics in Gujarat and outside Gujarat who can and will write about him. For me, he was an experience in my life, a very, very deep experience, and it had it set a great turmoil. It set loose a great turmoil inside my heart, and therefore I wanted to speak. I would not have read from this actually, because it's a very sacred, a very precious thing for me. But when Professor Sheikh asked me to do something, I can never say no. Thank you. No, I didn't want to coerce you. Devi sahib. हाँ, पूछिए, દેવી સાહેબ, बताइए. મારા મનમાં ઘણા દિવસથી એક પ્રશ્ન ઉઠતો હતો, પણ એવી તક હતી નહીં, કારણ કે એવી વાતનો સંદર્ભ નીકળતો નહોતો. તમે આજે મને વગર પૂછે એક વાક્ય કહ્યું કે સુરેશભાઈ ગાંધીયન હતા. તો ગાંધીના તો અનેક પાસા છે, સ્વાતંત્ર્ય, ખાદી, સફાઈ, અનેક પાસા. સુરેશભાઈ ગાંધી એટલે સુરેશભાઈને ગાંધીનું કયું અભિપ્રેત હતું, અથવા એ કઈ રીતે ગાંધી સાથે જોડાયેલા એટલે કઈ રીતે એની સાથેનો અનુબંધ થતો, એ જરા વાત કરશો? Well, he and Ushaben both spoke repeatedly to me about the truthfulness of Gandhi. સત્ય, બરાબર. હા, Satya. They spoke about Satyagraha. He wore khadi, but that's a different thing that came with his generation. But it is the truth value. And Suresh Bhai, then beginning with Gandhi, he came to the conclusion that the truth value of a poet lies in the sanctity of his imagination. That's a very fantastic formulation. And therefore, he did not have great love for Uma Shankar.